મમ્મી, મારી ચા થઈ કે નહીં? આલયે બૂમ પાડી. લગભગ દરરોજ આ ઘરની સવાર આમ જ થતી, આલયની બૂમોથી. આલય એ મમ્મી જયાબેન અને પપ્પા રમેશભાઈ સાથે રહેતો નવયુવાન. એ ઉંમર એની 25 વર્ષ. એટલામાં છોટું પેપરવાળાનો અવાજ આવે. સાહેબ, પેપર. છોટું બીજા પેપરવાળાની જેમ લટકાવેલા મોઢે આવી પરાણે પેપર આપતો હોય એમ પેપર ફેંકીને જતો ન રહે. એ કાયમ હસતા મોઢે જ હોય અને બૂમ પાડે, સાહેબ, પેપર. પણ એમાં એનો એક સ્વાર્થ હતો. રોજ જયાબેન આલયના હાથમાં 3-4 બિસ્કિટ પકડાવી કહે, જા એને આપ. એને કોણ બિચારાને નાસ્તો આપે? માંડ 14-15 વર્ષનો છે. છોટું એમાંથી એક બિસ્કિટ મોંમાં મૂકે, બાકીના હાથમાં જ રાખી સાયકલ મારી મૂકે. પછી કાયમની જેમ રમેશભાઈ ચા અને પેપર સાથે ખુરશી પર બેસે અને આલય નાસ્તા સાથે ગોઠવાય અને રોજની એક જ કેસેટ વગાડે, પપ્પા, મને થોડા પૈસા આપો ને, મારે પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું છે. આ નોકરી મારાથી નથી થતી. આમાં તો આખો દિવસ તોડાવવું પડે છે અને બિઝનેસમાં તો રૂપિયા જ રૂપિયા છે. અને દર વખતે રમેશભાઈ એને સમજાવે, દીકરા, કંઈ સફળતાના શોર્ટકટ ન હોય અને એમ જ જો રૂપિયા આવતા હોય તો મારી જેમ કોઈ આખી જિંદગી નોકરીમાં ન કાઢે. અને મેં મારા રિટાયરમેન્ટના પૈસા તને ભણાવવામાં ખર્ચી નાખ્યા. હવે તો મારી પાસે શું હોય? આટલામાં ચા પૂરી થાય અને ચર્ચા પણ. રમેશભાઈ ચાલતી પકડે મંદિરે અને આલય ઓફિસે. પછી જયાબેન માટે ઘર જ ઓફિસ થઈ જાય, જ્યાં તેઓ રસોઈ, કપડાં, વાસણ જેવી કેટલીય ફાઇલો ક્લિયર કરે. આલય રોજ ઓફિસે જાય, પણ તેનું ધ્યાન કામમાં ન હોય. તેને બિઝનેસના જ વિચારો આવે. એ ક્યારેય કહે નહીં, પણ પપ્પા પર પણ અસંતોષ રહે કે તેઓ તેના દીકરાને થોડા એવા પૈસા પણ ન આપી શકે. એમાં એક શનિવારની સાંજે તે ખૂબ જ થાકીને ઘરે જવા નીકળી. એટલામાં જ સરે એને કોઈ વધારાનું કામ આપ્યું. એને મૂળ વગર જ હા પાડી, પણ કામમાં કોઈ ભૂલ થતાં સરે એને જરા ખખડાવ્યો. એ હવે એકદમ નિરાશ હતો અને ગુસ્સામાં પણ. તે ઘરે ગયો. આજે એને જમ્યું પણ નહીં. અંતે તેનાથી ન રહેવાતા ફરી પૈસાની વાત કાઢી. પણ આજે ઉગ્ર હતો, પપ્પાની સામું પણ બોલતો હતો. જયાબેન અને રમેશભાઈ નિરાશ થઈ ઊંઘી ગયા. પણ આજે લગભગ કોઈનેય નીંદર નહોતી આવતી. બીજી સવાર રવિવારની હતી. આ દિવસ આલય માટે રમણીય સ્વપ્ન જેવો રહેતો. એમાં મમ્મી એ ભાવતો નાસ્તો પણ બનાવેલો, પરંતુ રમેશભાઈના મોં પર હજુ નિરાશા હતી. આલય સમજી ગયો, પરંતુ શું કરવું એ સમજ ન પડતા બહાર આંગણે ખુરશી નાખી બેઠો. એટલામાં છોટું આવ્યું. આલયે તેને રોજ મુજબ 3-4 બિસ્કિટ આપ્યા અને છોટુએ પેપર. આલયથી સહજ જ પૂછાઈ ગયું, એલા, તારે રજા નથી? છોટુએ કહ્યું, રજા? મારે કેવી રજા? હા, આજ સ્કૂલે રજા છે, એટલે સીધો ઘરે જઈશ. આલયે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, લે, તું સ્કૂલે જાય છે? તો પછી આ પેપર શું કામ વેચે છે? ભણવામાં ધ્યાન આપ. છોટુએ કહ્યું, આપું તો છું, પણ પૈસા તો કમાવા પડે ને. પપ્પા મજૂરી કરીને સ્કૂલના ખર્ચા ન કરી શકે. આલયને વાતમાં રસ પડ્યો. એને છોટુને પોતાની સાથે જ નાસ્તો કરવા બેસાડ્યો અને તેનું ઇન્ટરવ્યૂ લેવા માંડ્યું. છોટું શું ભણે, ક્યાં ભણે, કેટલું કામ કરે, એવા તો કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા. આલયે કહ્યું, અરે ભાઈ, પપ્પાને કહેને કે મારાથી આ નહીં થાય. છોટુએ હસીને કહ્યું, એ તો કહે જ છે, ભણવાનું મૂકીને કામે લાગી જાઓ, એટલે કંઈ કહેવાય એવું નથી. આ સાંભળી બંને હસી પડ્યા. આલયે પૂછ્યું, ક્યાંય ફરવા જાય છે તું? છોટુએ કહ્યું, હા, જાઉં ને. આપણા શહેરના બગીચે, સાંઈબાબાના મંદિરે ખીચડી ખાવા. આલયે પૂછ્યું, મોલ, ઝૂ કે થિયેટરમાં જાય? છોટુએ કહ્યું, ના સાહેબ, ત્યાં બધે જવાના તો પૈસા થાય, ત્યાં ન જવાય. પણ છોટુના મોં પરનું પહેલું સ્મિત અકબંધ હતું. હવે આલયથી વધુ પ્રશ્નો પૂછાય એવું નહોતું. એને ખીચામાંથી સોની નોટ કાઢીને છોટુને આપી. છોટુએ પૂછ્યું, કેમ? આલયે કહ્યું, એમ જ. આજે કંઈ સારું એવું ખાજે. છોટુએ તો ખુશ થતાં સોની નોટ ખીચામાં મૂકી ને સાયકલ મારી મેલી. હવે આલયના મનમાં વિચારોનું વમળ ચાલ્યું. બાળપણમાં કરેલા જલસાના દરેક દ્રશ્ય એની સામે તાદ્રશ થઈ રહ્યા. મેળો, થિયેટર, ઝૂ. જ્યારે એ બીમાર પડ્યો ત્યારે મમ્મી પપ્પા આખી રાત જાગી તેના માથા પર પોતા મૂકતા. દરેક દ્રશ્ય એને દેખાતા હતા. હવે ધીમે ધીમે એ દ્રશ્યો ધૂંધળા થઈ રહ્યા, કેમ કે હવે એની આંખમાંથી આંસુ બનીને વહેતા હતા.
એને પોતે કાલે કરેલી ધમાલ અને આળસ પણ દેખાય. હવે એના આંસુ પશ્ચાતાપના હતા. પણ આલય જાગ્યા ત્યારથી સવાર એ વાતમાં ધ્યાન કરી આંસુ લૂછી અંદર ગયો. પણ એ કંઈ કહે એ પહેલાં જ રમેશભાઈ બોલ્યા, બેટા આલય, રિટાયરમેન્ટ પછીના થોડા ઘણા પૈસા છે મારી પાસે, અને બાકી થોડા માટે જમીન ગીરવે મૂકી દઈશું અને લોન લઈ લઈશું, પણ તું તારો બિઝનેસ ચાલુ કર. પણ આલયે હસીને કહ્યું, રિટાયરમેન્ટના પૈસા તમારા છે, તમે તમારે વાપરો, એકાદ ગાડી લઈ લો, કાં પછી સિમલા જઈ આવો. એમ કરી ખડખડાટ હસવા માંડ્યો. હા, એ અંદરથી ખૂબ રડતો હતો, પણ મમ્મી પપ્પા માટે બહારથી હસતો હતો. તેને બોલવાનું ચાલુ જ રાખ્યું, અને જમીને કાંઈ ગીરવી નથી મૂકવી. હું નોકરી કરી થોડા પૈસા કમાવું, પછી આરામથી બિઝનેસ કરશું. એમ કાંઈ ઉતાવળે આંબા ન પાકે. જયાબેન અને રમેશભાઈની આંખો ખુલ્લી જ રહી ગઈ. એ કોઈ નવા જ આલયને જોઈ રહ્યા. અચાનક બધી જ સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ હોય એવું લાગતું હતું. બધા ખુશ હતા. આલયને પણ પોતાની નોકરી ગમવા લાગી. હવે રમેશભાઈથી ના રહેવાયું. તેમને પૂછ્યું, બેટા, તને કોઈ સમજદાર માણસે કંઈ સમજાવ્યું છે? આલયે કહ્યું, હા. જયાબેને કહ્યું, કોણ છે સમજદાર માણસ? આલયે કહ્યું, છોટું. ને વાતાવરણમાં નીરવ શાંતિ ફેલાઈ ગઈ.